સુરતથી સમાચાર સુરત એરપોર્ટ આસપાસ ઊંચી ઇમારતો ફરીથી સર્વે કરવા ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો છે। ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે એરપોર્ટની આસપાસ સુરક્ષાના ભયને ધ્યાને લીધા વગર બાંધકામ થયું છે, જેને લઈને પેસેન્જર, ક્રૂ મેમ્બર્સ અને આસપાસ રહેતા લોકોની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે। આ બાંધકામ નિયમો વિરુદ્ધ થયેલા છે। ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી યોજાઈ હતી। અમદાવાદમાં તાજેતરમાં થયેલા પ્લેન ક્રેશ જેવી દુર્ઘટના ફરી ન બને તે માટે કોર્ટે ગંભીરતા દર્શાવી છે। કોર્ટ એરપોર્ટ ઓથોરિટીને આ મુદ્દે ફરીથી સર્વે કરવા માટે સૂચન પણ કરી ચૂકી છે। કોર્ટે ટિપ્પણી કરી કે જો એનઓસીના નિયમોનું ઉલ્લંઘન થયું હશે તો બાંધકામ તોડવું પડશે। આ મામલે વધુ સુનાવણી આગામી સપ્તાહે થશે। આ વિસ્તાર સુરત મનપા અંતર્ગત આવેલો વિસ્તાર છે। બાંધકામ તોડવાના નિર્ણયની હજારો લોકોને અસર થશે। સુરતથી સમાચાર સુરત એરપોર્ટ આસપાસ ઊંચી ઇમારતો ફરીથી સર્વે કરવા ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો છે। ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે એરપોર્ટની આસપાસ સુરક્ષાના ભયને ધ્યાને લીધા વગર બાંધકામ થયું છે,